રક્ષાબંધન પર્વ નિમિત્તે બોટાદ મહિલા પોલીસ દ્વારા અનોખી જ રીતે તહેવારની ઉજવણી કરવામાં આવી। ફરજ ઉપર તૈનાત પોલીસ કર્મચારીઓને મહિલા પોલીસે રાખડી બાંધી તો બોટાદ જિલ્લા જેલમાં કેદીઓને પણ રાખડી બાંધી સુધરી જવાની શુભેચ્છાઓ પાઠવી। બોટાદમાં રક્ષાબંધનના પર્વ નિમિત્તે મહિલા પોલીસે પોલીસ કર્મચારીઓ અને જેલના કેદીઓ સાથે રક્ષાબંધનની ઉજવણી કરી। બોટાદ ટ્રાફિક પીએસઆઈ એમ રાવલ, પીએસઆઈ શિવાંગી મકવાણા તેમજ સી ટીમની મહિલા પોલીસ દ્વારા સાળંગપુર રોડ, જ્યોતિગ્રામ સર્કલ અને ટાઉન પોલીસ સ્ટેશન સહિતના વિવિધ પોઈન્ટ ઉપર જઈ ફરજ બજાવતા પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓને રાખડી બાંધવામાં આવી। તહેવારો દરમિયાન પોલીસ કર્મચારીઓ પરિવાર સાથે રક્ષાબંધનની ઉજવણી કરી શકતા નથી, ત્યારે મહિલા પોલીસે ફરજ ઉપર રહેલા પોલીસ કર્મીઓને રાખડી બાંધી ભાઈ બહેનના પવિત્ર સંબંધની લાગણી વ્યક્ત કરી। તદુપરાંત બોટાદ જિલ્લા જેલમાં પણ મહિલા પોલીસ પહોંચી હતી અને કેદીઓને રાખડી બાંધી સુધરીને સમાજના મુખ્ય પ્રવાહમાં જોડાવાની શુભેચ્છાઓ પાઠવી હતી। હું પીએસઆઈ એમ રાવલ, બોટાદ જિલ્લા ટ્રાફિક। બોટાદ જિલ્લા પોલીસ ખાતામાં પારિવારિક માહોલ જળવાઈ રહે અને તહેવારો અનુસંધાને અમારે એસપી સાહેબ શ્રીના માર્ગદર્શન હેઠળ અમે એવો પ્રયત્ન કર્યો છે કે એક તો જેલના કેદી કે જે લોકોને પોતાની બહેનો રાખડીઓ તો મોકલી આપે છે પણ એ રાખડીઓ બાંધી નથી શકતા, તો એ રાખડીઓ બાંધીએ એટલે એમને પોતાના પરિવારની યાદ ઓછી આવે। બીજું, પોલીસ ડિપાર્ટમેન્ટ એવું છે કે એમાં રજાઓ હંમેશા મળવી શક્ય નથી હોતી અને ખાસ કરીને તહેવાર અનુસંધાને રજાઓ બહુ જ ઓછી મળતી હોય છે। તો પોલીસ પરિવારમાં જે ભાઈઓ છે જે પોતાની બેન પાસે નથી જઈ શકતા અને જે બહેનો છે જે પોતાના ભાઈઓને રાખડી નથી બાંધી શકતી, એમના માટે પરિવારની યાદ ઓછી આવે અને પારિવારિક માહોલ ખાતામાં જળવાઈ રહે એ માટે પોલીસની બહેનો દ્વારા પોલીસના ભાઈઓ જે ફરજ ઉપર હોય છે ત્યાં જઈ અને રાખડીઓ બાંધી અને એક પારિવારિક માહોલ ઊભું કરવાનો પ્રયત્ન કરેલ છે।